हेलो 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 हाँ हाँ भावेश कृतिका बोलो कृतिका કોણ કોણ કૃતિકા નડિયાદ વાળી તારી ફ્રેન્ડ હા બોલ શું કે કઈ નહીં શું કરે છે જોબ પર છો જોબ પર છું અત્યારે શું કે છે શું મોકલ્યું તમે વોટ્સએપ માં બધું તને કાઈ નહીં મોકલ્યું મેં કેમ મેસેજ કર્યો તને કોઈ દી ગઈકાલ રાતે બહુ ફોટા મોકલ્યા ને કયા ફોટા જોઈ લો ને બેન છો તારા જતા રે ફોટા બધા મગજ રાતે હવે નીંદર માં હતો ને બીજાને મોકલતો તો તને મોકલાઈ ગયા સોરી હો આ બધું તને મોબાઈલ ડિલીટ કરી દઉં ના ના રહેવા દો વાંધો નહીં સારા મોકલ્યા તમે ફોટા એવું શું ચાલે તારે ક્યાં છો તમે જોબ પર કઈ નહીં ઘરે છું અત્યારે તો ઘરે છો જોબ છૂટી ગઈ મારે શું થયું એ તો છે ને આ કોરોના લીધે ના પાડી દીધી અત્યારે કે મેર પડે એવું નથી એવું તો શું થયું તાર લગ્ન હતા ને થયા કે નહીં થયા હજી ના નહીં થયા એવું એટલે હજી વાર છે હજી તો આવતા વર્ષે જ થશે તો કઈ નહીં એવું કે તમે ફોટા સારા ભૂલથી મુકાઈ ગયા એ બીજાને મોકલતો તો પણ તારા વાંધો નહીં સારા જ છે બધું આમ ખુલ્લે દેખાડું એટલે જ મેં તમને ફોન કર્યા ગમ્યા ફોટા હા મને તો બહુ ગમ્યા ફોટા એવું એક વિડીયો હતો એમાં ભેગ જોયો તો હા આખો જોયો વિડીયો બધી બહુ વાર જોયો મેં એવું એટલે મેં તમને ફોન કર્યો કે હા એ તો મજા તો આવે જ ને પણ કોઈ હતું જ નહીં શું કરું તમે મારા એકલા ફ્રેન્ડ રહ્યા છે બીજા બધા ગતા રહ્યા છે નડિયાદમાં કોઈ છે જ નહીં આગળ ઈચ્છા થઈ ગઈ હશે ફોટા જોઈને હા એ તો થાય જ ને તો પછી શું કર્યું કઈ નહીં તમે કે પેલા કોઈ દિવસ કર્યું છે નહીં કર્યું કોઈ દી નહીં કર્યું મેં તો તે કર્યું હા મેં કર્યું તો છે ને હું છે ને તમને વાત કહું કોઈને કહેતા નહીં કે હું છે ને નર્મદા હતી તો નર્મદામાં મારો એક ફ્રેન્ડ હતો એટલે અમે એકબીજાને લવ કરતા હતા પછી છે ને ક્લાસ છૂટ્યો ને તે હું અમે બંને ક્લાસમાં હતા બધા ગતર્યા અમને એવું હતું બધા ગતર્યા પછી અમને એવું કે બધા ગતર્યા હશે તો બધા ગતર્યા પછી અમે શું કર્યું કે અમને છે ને બધું કરવાની તૈયારીમાં હતા અને હું મારા ફ્રેન્ડ નો છે ને શું થયું કે અમારા સર જોઈ ગયા અમારા ક્લાસ ટીચર ને જોઈ ગયા તો બહુ બી ગઈ ગયા હવે શું થશે પછી મમ્મી પપ્પાને બોલાવવાના બીજા દિવસે બધું કીધું કે આ બધું શું કરે છે તમારી છોકરી પછી મારો ભાઈ સ્કૂલમાં જ હતો તે અમારે બંને પછી સ્કૂલ બદલી નાખી અમે બીજી સ્કૂલમાં ગયા રહ્યા પછી એ છોકરો છે ને વેકેશન માં છે ને પછી 9મા ધોરણમાં પત્યું ને વેકેશન માં મને કરતો હતો પછી એ ત્યારે બહાર જતો રહ્યો પછી કોલેજ માંથી હોસ્ટેલમાં ગયો પછી એ ગતો રહ્યો ના પછી ત્યાં ગતો રહ્યો પછી ત્યારનું એકલી જ છું કોઈ છે નહીં મારે પછી ઈચ્છા નહીં થઈ તને ના એટલે ઈચ્છા તો થતી હતી પણ છે ને હું આ 9મા ધોરણમાં મારા બનાવ બન્યો ને તો એટલે હું બહુ બીક ગઈ હતી કે હવે શું થશે એટલે પછી તો મને ઈચ્છા તો બહુ થાય છે શું કરે પછી તમે આ ફોટા મોકલ્યા એટલે મને ખબર હતી ના એટલે ઈચ્છા તો થતી હતી પણ છે ને હું આ 9મા ધોરણમાં મારા બનાવ બન્યો ને તો એટલે હું બહુ બીક ગઈ હતી કે હવે શું થશે એટલે પછી તો મને ઈચ્છા તો બહુ થાય છે શું કરે પછી તમે આ ફોટા મોકલ્યા એટલે મને ખબર હતી તમે ત્યાં ઉત્તરસંડામાં રહો છો ને એટલે મને ખબર હતી કે ત્યાં જ છે એટલે અત્યારે તો આપડે કોઈ છે નહીં ક્લાસ નો કોઈ છોકરો રહ્યું જ નહીં આગળ એટલે હું તો ખુશ થઈ ગઈ કે મને લાગ્યું કે તમારી બહુ ઈચ્છા હશે તો તમે મેસેજ કર્યો મારથી ભૂલથી થઈ ગયા હવે તમે આ કોની ફોટા મોકલતા હતા ભાઈબંધ ને મોકલતો હતો એને હમણાં નવા લગ્ન થયા હે ને
હા હા. તો મેં કીધું કે એ શીખે કઈક. તમને તો બધું આવડતું જ હશે ને? મને કઈ આવડે છે, હમ. તને તો એક કામ આવડતું હશે, કરો તે ને તો એક્સપિરિયન્સ કરી લીધો એટલે. મારા સાથે શીખવું તમારે? હા શીખવું હે મારે. તમે ત્યાં એકલા રહો છો કે કોઈ સાથે રહેશે? હું તો અત્યારે અહીં રૂમ રાખીને રહું છું ઉત્તરસંડા. ઘરે જાઉં કપડવંજ કોક વાર મહિને એકાદ વાર. એવું છે? હમ. હમ. શું કે બોલ તો બીજું. તમે એક કામ કરો, આ રવિવારે છે ને તમે, કાલે રવિવાર છે ને? હમ. તો કાલે તમે ઘરે ના જતા, આપણે કાલે સવારે એવું હોય તો કરીશું. તું આવતી રહીશ અહીંયા? કાલે સવારે હું 11 વાગે હું આવીશ, બરાબર છે? અને સાંજે 3-4 વાગે ઘરે જતી રહીશ. ને મમ્મી ને કહી દઈશ કે મારી ઉત્તરસંડામાં એક બેનપણી રહે છે ત્યાં આગળ. નકર હું બાઈક લઈને આવું લેવા તને. ના પછી છે ને આગળ પાછું કોઈ જોઈ જાય ને એટલા માટે પછી એ પાછું લોચો વાગે એવું છે. એ તો ત્યાંથી રિક્ષામાં બેસી જઈશું તો વાંધો નહીં આવે. એવું? સારું ચલો ને, પછી મારા અત્યારે ફોન આવે છે મારા બેનપણીનો, મારે બહાર જવું છે ને ત્યારે એટલા માટે. હા તો ભૂલતી નહીં હો કાલે. હા ને કાલે આપડે છે ને તમને હું રાતે મેસેજ કરીશ, આપણે મેસેજ પર વાત કરીશું, બરાબર છે? હા અને કાલે તમને ફોન કરું. સારું હા ચલો સારું. બાય.